કોમન મેનના મંચ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો. કોમન મેન માટે સારા અને આનંદના સમાચાર છે. સારા અને આનંદના સમાચાર એ કે આ વખતે બજેટ રવિવારે રજૂ થયું, એટલે ઐતિહાસિક કહી શકાય, કારણ કે બજેટ રવિવારે રજૂ ભાગ્યે જ થતું હોય છે. વળી બજેટ રજૂ કરતી વખતે આપણા નાણાપ્રધાને કોમન મેનને યાદ કર્યા. કોમન મેનનું આખું વર્ષ કેવું ગયું એની જાણ તો કદાચ નાણાપ્રધાનને ન હોય, પરંતુ બજેટ રજૂ કરતી વખતે એમણે ચોક્કસ કોમન મેનને યાદ કર્યા, એટલે આપણે તો રાજીના રેડ થઈ જવાનું. આ બજેટમાં શું હતું એની વિશે ચર્ચા કરતા પહેલા આપણે જાણી લઈએ કે બજેટ એ આપણા દેશના વિકાસનો મેપ હોય છે. સામાન્ય લોકોને પ્રાધાન્ય આપવું અને આત્મનિર્ભર ભારતના રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ હોવાનું નાણાપ્રધાન સીતારામને જણાવ્યું છે. તો એમના બજેટ પર આપણે એક નજર નાખીએ. નાણાપ્રધાને સતત 9મી વખત આ બજેટ રજૂ કર્યું છે. એમના બજેટ પર નજર નાખીએ તો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનના પિલર્સ મજબૂત થશે. સમાજના બધા વર્ગને, દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો અભિગમ એમને રાખ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર જેવા ક્ષેત્ર પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એસએમઈ પર ભાર મૂકવામાં, જેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચર ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે ગુજરાતના મેન્યુફેક્ચરને બૂસ્ટઅપ કરશે. તો પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયો ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે 10,000 કરોડનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજન બનાવવાની જાહેરાતથી ગુજરાતના નાના શહેરોનો વિકાસ વેગવંતો બનશે. જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ, ધોળાવીરા દેશની 15 પુરાતત્વ વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો છે. તેનાથી પ્રવાસનો દ્વારા ગુજરાતમાં વિરાસત બી વિકાસ બીનો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસ સ્થળો માટે 10,000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીસમાં સ્થાનિક રોજગારની તકો વધશે. કૃષિ, પશુપાલન, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે. સમગ્ર આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શીય, સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ અને વિકસિત આત્મનિર્ભર ભારત માટેના યોગદાનને પ્રેરણા આપતું બજેટ છે. આ લિસ્ટ બહુ લાંબુ છે. અચ્છા, તો તમારે જાણવું છે કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું. જુઓ, શું સસ્તું થયું એ જાણવું હોય તો તમારે બજારમાં જવાનું, એટલે ખબર પડે શું સસ્તું થયું અને કેટલું સસ્તું થયું. બાકી તો હમણાં તો નાણાપ્રધાને જે કહ્યું એ પ્રમાણે જ જોઈને સમજી લેવાનું. બજેટ વખતે એક સવાલ ખાસ પૂછાતો હોય કે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, પરંતુ તમારે એ બધી ચિંતામાં પડવાની જરૂર નથી. તમારે તો માત્ર એટલું જ જાણવાનું કે તમારા ખિસ્સામાં રૂપિયો ક્યાંથી આવશે, કારણ કે ક્યાં જશે એનું આયોજન તો નાણાપ્રધાને કરી જ નાખ્યું હશે. તેથી તમારા ખિસ્સામાં રૂપિયા ક્યાંથી આવશે એની આયોજન તમે કરવા લાગી જાઓ. બાકી ક્યાં ખર્ચવો એનું આયોજન તો નાણાપ્રધાને કરી જ રાખ્યું હશે. તમે વિચારમાં પડી ગયા, તમને તમારા ઘરના બજેટની ચિંતા થવા લાગી, ખરું ને? પરંતુ એટલું યાદ રાખજો કે તમારા ઘરનું બજેટ તો તમારે તૈયાર કરવું પડશે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટને રોજગાર લક્ષી, મહિલા લક્ષી, સર્વગ્રાહી લક્ષી એવી જાત જાતની ઉપમા આપવામાં આવતી હશે, પરંતુ છેલ્લે એટલું યાદ રાખજો કે તમારા પરિવારનું બજેટ તો તમારે જ તૈયાર કરવું પડશે. વળી આ બજેટ રવિવારે રજૂ થયું હોવાથી અન્ય રજાઓ કેન્સલ કરીને તમારા ઘરના બજેટને સાચવવામાં લાગી જજો.